ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। સમાચાર જ્યાં ગુજરાત એટીએસે રાજસ્થાનથી પકડેલી ડ્રગ્સ ફેક્ટરીનો જે આખો મામલો છે, રાજસ્થાનથી 7 આરોપીઓની એટીએસે ધરપકડ કરી। જોધપુરના સોઇન્દ્રા ગામમાં ફેક્ટરી પકડાઈ હતી। મુખ્ય આરોપી ગોવિંદસિંહ ચૌહાણ મોનુ ઓઝા ફેક્ટરી ચલાવતા હતા। આરોપી ગોવિંદસિંહે પોતાની જમીનમાં ફેક્ટરી શરૂ કરી હતી। 17 કિલો એમડી ડ્રગ્સ, 40 લીટર લિક્વિડ મેફેડ્રોન બનાવવાનું જે આખું કૌભાંડ હતું તેને જપ્ત કરવામાં આવ્યું છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતો મોનુ ઓઝા મૂળ ગુજરાતનો રહેવાસી છે। 1 મહિના પહેલા જ તે એમડી ડ્રગ્સ બનાવવાની આખી ફેક્ટરી રાજસ્થાનમાં શરૂ કરી હતી અને ત્યારબાદ ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહીથી આખી આ ફેક્ટરી ઝડપાઈ છે। જે જગ્યાએ લોકેશન મળેલું હતું ત્યાં એક સાથે 5 માણસો મળી આવેલા અને એ 5 માણસો સાથે ગોવિંદસિંહ ચૌહાણ, મોનુ ઓઝા, ડુંગરાસિંહ, અલીઉદ્દીન, રાજવિજયસિંહ, અઝીઝ ખાન અને સવારામ આ મળી આવે। જેમાં મોનુ ઓઝાની પૂછપરછ કરતાં અહીં આવવાનું શું કારણ હતું તો મોનુ ઓઝાએ કન્ફેસ કરેલું કે ગોવિંદસિંહ ચૌહાણના ખેતરમાં એમડી ડ્રગ બનાવવા માટેનું એક યુનિટ તૈયાર કરેલ છે અને હું અહીંયા ડ્રગ બનાવવા માટે આવેલ છું। ગુજરાત એટીએસે રાજસ્થાનથી 7 આરોપીઓની ધરપકડ કરી। સોશિયલ મીડિયા પરથી એમડી ડ્રગ્સ બનાવતા આરોપી મોનુ ઓઝા શીખ્યો હતો। સોશિયલ મીડિયા પરથી શીખી સૌપ્રથમ 200 ગ્રામ એમડી ડ્રગ્સ બનાવ્યું। ડ્રગ્સ બનાવ્યા બાદ તેણે ડ્રગ્સ માટેની ફેક્ટરી શરૂ કરી હતી। 2011માં સાયબર ટેરરિસ્ટ કેસમાં પકડાઈ ચૂક્યો છે આરોપી મોનુ। વાપી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પકડાવવાના કેસમાં પણ તે વોન્ટેડ હતો। આરોપી મોનુની તપાસ કરતા જોધપુરમાં ડ્રગ્સ ફેક્ટરી હોવાનો ખુલાસો થયો અને સમગ્ર કેસની તપાસ હવે રાજસ્થાન પોલીસ કરશે।